હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ ચેપ્ટર તમે ધોરણ 9માં ભણી ગયા. હવે એનાથી થોડુંક વધારાનું છે ધોરણ 10માં કે યામ ભૂમિતિમાં કઈ રીતે મેળવવા યામ. તો જો 2 સૂત્ર ઉપરનું આખું ચેપ્ટર છે, અંતરસૂત્ર અને વિભાજન સૂત્ર. એમાં પહેલું આપણે જોઈએ અંતરસૂત્ર. 2 બિંદુઓ વચ્ચેનું અંતરસૂત્ર. એક બિંદુ આપણે લઈ લો P, એના યામ છે x1 y1. બીજું બિંદુ એ Q, એના યામ છે x2 y2. હવે આ P થી Q 2 બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર શું થાય? તો કે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. અથવા ને બીજી રીતે તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. કોઈ પણ બિંદુ આપ્યા એટલે નામ આપી દેવાનું x1 y1, x2 y2. P 4 3 અને Q 5 2. તો અંતરસૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય? તો કે પહેલા યામ હોય એને નામ આપી દેવાનું x1, બીજો યામ હોય એને y1, x2 અને y2. હવે સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આ તમને 2 બિંદુઓ વચ્ચેનું અંતર મળી જાય. x1 એટલે 4, x2 એટલે 5. ચાલો અહીંયા આપણે 2 બિંદુ લીધા છે, P 4 3 અને Q 5 2. તો પહેલું બિંદુ આપેલું x1 4, x2 આપેલા એ 5, તો 4 - 5 એનો વર્ગ. y1 આપેલા એ 3 માઇનસ y2 કેટલા આપેલા છે? તો કે 2, 3 - 2 એનો વર્ગ. સૂત્રમાં તમે સરવાળો કરો અને એનું વર્ગમૂળ છેલ્લે એ તમારો જવાબ. પણ જો અંતરસૂત્ર માટેના કેટલાક ગુણધર્મો છે તો એના જો નોંધ પહેલાં આપણે જોઈ લઈએ. અંતર હંમેશા કેવું હોય? અનુર્ણ. અનુર્ણ એટલે ઋણ ક્યારેય હોય નહીં. અંતર હંમેશા કેવું હોય? તો કે ધન હોય. અંતર હંમેશા કેવું હોય? કે ધન હોય. ઓકે. કોઈ પણ બિંદુથી ઉગમ બિંદુનું અંતર, જો કોઈ પણ બિંદુ લઈ લો, એક બિંદુ આપેલા છે તમને, આજે આપણે લીધા x y. બીજા બિંદુ ઉગમ બિંદુના યામ હંમેશા 0 0 હોય. તો 2 બિંદુ ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શું થાય? PQ બરાબર વર્ગમૂળમાં x1 પ્લસ y નો વર્ગ. જો x અક્ષ પરના બિંદુઓના યામ શું હોય? x0 અને y અક્ષ પરના બિંદુઓના યામ 0 y. જો જે અક્ષ ઉપરનું કીધું ને એના સિવાયનું બીજું બિંદુ કેવું હંમેશા હોય? 0. x અક્ષ કીધું હોય એટલે એનો y એમ શું હોય? 0. y અક્ષ કીધું હોય તો એનો x એમ હોય 0. યાદ રાખો હંમેશા પેલો હંમેશા x યામ હોય અને બીજો હંમેશા y યામ. x યામને કોટી કહેવાય. x યામને શું કહેવાય? કોટી. અને y યામને ભુજ. y યામને શું કહેવાય? ભુજ. એટલે પેલો યામ કોટી હોય અને બીજો યામ ભુજ હોય. હવે આગળ આવશે આમાં આપણે ગુણધર્મો. ગુણધર્મ હવે પછીના લેક્ચરમાં જોશું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો